This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. હજીરા ખાતે ટ્રેલર અને મિની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત. એસઆર કંપનીના 4 કર્મચારીઓના મોત, 12 થી વધુને ઈજા. સુરત ગ્રામ્ય પોલીસે શરૂ કરી જીવન આસ્થા હેલ્પલાઇન. આત્મહત્યા કરવા પ્રેરાતા લોકોને માર્ગદર્શન આપી કરશે હતાશા દૂર. શ્રાવણીયા જુગારીઓ શહેરમાં રાફડો ફાટ્યો. નાનપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 12 જુગારીઓ થયા જેલ ભેગા. ખાડાઓ મુદ્દે કભી ખુશી કભી ગમ. ઠેર ઠેર પડેલા ખાડાથી વરાછા વાસીઓ ત્રાહીમામ, તો વાલોડના શાહપુરનો નવો રસ્તો બનતા લોકોમાં આનંદની લાગણી. અને ભરૂચ અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ. 3 અપરાધીઓની ધરપકડ. 16 થી વધુ ગુનાઓની કરી કબૂલાત. સુરતના હજીરા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરા ગામથી એસઆર તરફ જતા રોડ પર ઉભેલા એક ટેલર સાથે જીઆઈડીસીના કર્મચારીઓની મિની બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મિની બસનું ડાબું પડખું ચીરાઈ ગયું હતું. આ ઘટના સ્થળે જ 3 જેટલા કર્મચારીઓનું મોત નીપજ્યું હતું, જેમાં 3 ગંભીર છે અને 12 થી વધુ લોકો ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડાયા છે. ઘટના સ્થળેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હજીરા જીઆઈડીસીમાં કામ કરતા કર્મીઓ તેના નિયત સમય મુજબ કંપનીની બસમાં બેસી કામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડતી આ મિની બસ હજીરા રોડ પર ઉભેલા એક ટેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં મિની બસનું કચ્ચર ગાણ નીકળી ગયું હતું અને કમકમાટી ભર્યા આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 કર્મચારીઓના મોત નીપજ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં 12 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં જ મળતી વિગતો અનુસાર ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક કર્મચારીનું અવસાન થતાં કુલ મૃત્યુ આંક 4 પર પહોંચ્યો છે. આ અકસ્માતમાં મોતને ભેટ્યા છે અને ગંભીર અકસ્માતના સમાચાર વાયુવેગે સમગ્ર શહેરમાં ફેલાઈ ગયા હતા, જેથી ફાયર વિભાગ અને પોલીસ વિભાગનો કાફલો તુરંત જ ઘટના સ્થળે ધસી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સવારના 5:45 વાગ્યાના અરસામાં એસઆર કંપનીની અંદર એસબીએસ પ્લાન્ટની અંદર કોન્ટ્રાક્ટરની ગાડી વર્કરો લઈને જતી હતી, સ્કાયવે રોડ લાઇન્સની ગાડી. એ સવારના એલએનટી ગેટ નંબર 1ની પાસે આગળની સાઈડ જે ટ્રેલર હતું એ ટ્રેલરની પાછળથી કોલિઝન થતાં તેમાં બેઠેલા પેસેન્જરો અને ડ્રાઈવરને ઈજા થઈ છે. અને તાત્કાલિક આજુબાજુની કંપનીમાંથી, ખાસ કરીને એસઆર અને બીજી અન્ય કંપનીમાંથી પણ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ મદદ મળતા તાત્કાલિક સ્પોન્ટેન્ટેનિયસ માણસોને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં મોકલ્યા અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. અને આ મુજબનો ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે ને ગુનો નોંધાયા બાદ તપાસ આગળ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક રીતે હાલ સુધીમાં ફિગર મળી છે પ્રમાણે 3 ફેટેલિટી થઈ છે અને કુલ 11 થી 15 જેવો લોકોને ઈજા થઈ છે, ઓછી વધતી નાની મોટી. અને ખાસ કરીને સામાન્ય રીતે અકસ્માતના બનાવમાં
પબ્લિકને ફરિયાદી બનાવવામાં આવે છે. પણ આ કિસ્સાની અંદર અમે અમારા સુપિરિયર ઓફિસરના માર્ગદર્શન પ્રમાણે ટેકનિકલી અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન થાય એ આસ્પેક્ટથી સરકાર તરફી ફરિયાદી બનીએ છીએ. ઇન્વેના હેડ કોન્સ્ટેબલને ફરિયાદી બનાવવામાં આવે છે, જેથી કરીને પ્રોસિક્યુશનમાં ને એમાં મદદરૂપ થઈ શકે અને યથાયોગ્ય ન્યાય મળી શકે. આજના ઝડપથી પરિવર્તન પામતા સ્પર્ધાત્મક સમયમાં માનવી સતત સંઘર્ષમાં પસાર થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે થઈ રહેલ વિકાસને લીધે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ થઈ રહેલું છે. સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ સામાન્ય થતા જાય છે. પહેલાના સમયમાં લોકો કૌટુંબિક, સામાજિક તથા ગ્રામ્ય સ્તરે એકબીજાની સાથે જોડાયેલા હતા, જેથી તણાવના સમયમાં એકબીજાના માનસિક સહારાના કારણે કપરો સમય પસાર કરી જતા હતા. પરંતુ આજના સમયમાં શહેરીકરણ અને વિભક્ત કુટુંબમાં માણસને આ પ્રકારનો સહારો મળવાનું પણ પ્રમાણ ઘટી ગયું છે. સાથોસાથ વ્યક્તિ જુદા જુદા તણાવનો ભોગ બને છે, જેના કારણે નિરાશા, હતાશા, ખિન્નતા, વ્યસન, નશાખોર, કેફી દ્રવ્યો તરફ વળે છે, જેના પરિણામે વ્યક્તિ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે. આ તમામ પરિસ્થિતિમાં તણાવ, નિરાશા તથા હતાશાના સમયમાં વ્યક્તિને સલાહ, માર્ગદર્શન તથા સહારો મળી રહે તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુરક્ષા સેતુ યોજના હેઠળ રચવામાં આવેલી સુરત ગ્રામ્ય જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ વાંદરેવાલા ફાઉન્ડેશનના સહયોગથી જીવન આસ્થા હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવશે. આજના શહેરીકરણ અને વિભક્ત કુટુંબમાં માણસ જુદા જુદા તણાવનો ભોગ બનતો રહે છે, જેના કારણે નિરાશા, હતાશા, ખિન્નતા, વ્યસન, નશાખોર, કેફી દ્રવ્યો તરફ વળે છે, જેના પરિણામે વ્યક્તિ, કુટુંબ અને સમાજે ભોગવવાનું થાય છે. કેટલીક વાર આવા સમયમાં એકલો પડી ગયેલ વ્યક્તિ આત્મહત્યાના પ્રયાસ તરફ પણ વળે છે. આ પરિસ્થિતિમાં તણાવ, નિરાશા અને હતાશાના સમયમાં વ્યક્તિને સલાહ, માર્ગદર્શન તથા સહારો મળી રહે તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખી છે. મુંબઈ સ્થિત વાંદરેવાલા ફાઉન્ડેશન માનસિક હતાશામાં ટેલિફોનથી માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપવા માટેની 24 કલાક કાર્યરત હેલ્પલાઇન મુંબઈમાં છેલ્લા 4 વર્ષથી અને દિલ્હીમાં છેલ્લા 3 વર્ષથી ચલાવી રહેલ છે. આ સમયગાળામાં 50,000 જેટલા કોલનો જવાબ આપી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પૂરું પાડી ચૂકેલ છે. આવી જ વ્યવસ્થા ગુજરાતમાં શરૂ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુરક્ષા સેતુ યોજના હેઠળ રચવામાં આવેલી સુરત ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ વાંદરેવાલા ફાઉન્ડેશનના સહયોગથી જીવન આસ્થા હેલ્પલાઇનનો પ્રારંભિક ટ્રાયલનો તબક્કો 15/8/13ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇનનું વિધિવત ઉદ્ઘાટન 10/9/2013ના રોજ આત્મહત્યા નિવારણ દિને કરવામાં આવશે. આ હેલ્પલાઇન માટે સુરત ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા MA સાયકોલોજી ભણેલા તથા અનુભવી કાઉન્સેલરોની ભરતી કરી તેઓને તાલીમ આપવામાં આવેલ છે. તેઓ ફોન ઉપર વ્યક્તિનું કાઉન્સેલિંગ કરશે અને તેનો તણાવ તથા હતાશા દૂર થાય તેવા પ્રયાસો કરશે. આ કેસોની અંદર પણ એ લોકો કાઉન્સેલિંગ કરી શકે અને અમે મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરી હતી કે કૈલાસના જે કંઈ વિક્ટીમ છે અથવા જેમને આ પ્રકારની જરૂરિયાત છે એમને કાઉન્સેલિંગ અમે આપશું. આમાંથી કોઈ કે કાઉન્સેલિંગ લીધું પણ હશે, પણ આપણે વિચારીએ કે 22 પણ કદાચ આવ્યા હશે. પણ આપણા બેનનું આજે જે દુઃખદ અવસાન થયું એ બેને અહીંયા અથવા બીજું કદાચ લીધું પણ હશે. પણ મારી તમને વિનંતી એ છે કે આપણે આ ઘટના આવી બને એ પહેલાં જો આવી સુવિધાઓ ઉપલબ્ધ છે, વધુને વધુ લોકો સુધી પહોંચે તો આપણે માણસોના જીવ બચાવી શકીએ. એટલે વધુને વધુ પ્રસિદ્ધિ આપવા માટે આપણે સૌને ખાસ વિનંતી છે. મનોરોગની બાબતમાં અથવા માનસિક કોઈ પણ હતાશા કે એવો મોટો રોગ પણ નથી. આપણે કદાચ એને દરેકને મનોરોગ કહેવો પણ નહીં જોઈએ. એમ ચિંતા તો ચિંતા કોઈ રોગ નથી. એવી જગ્યાએ આપણે કોઈક મદદ લઈએ કે કાઉન્સેલિંગ લેવી જોઈએ એ આપણે ત્યાં હજુ શરમનો વિષય ગણાય છે. અમે મા બાપના કિસ્સાઓની અંદર કાઉન્સેલિંગ માટેનું સુરત મહાનગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સની મદદથી દર રવિવારે સાંજે 3 થી 5 નર્મદ લાઇબ્રેરીમાં પણ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યું છે. અને એમાં પણ આ બધા સ્વૈચ્છિક રીતે કાઉન્સેલિંગ કરવા માટે રુદ્રેશભાઈ અને બીજા બધા મિત્રો આવે છે. પણ ત્યાં પણ લાભ લેનારા લોકો બહુ ઓછા છે. એટલે જે આ સ્ટિગ્મા જે છે કે ભાઈ આ કાઉન્સેલિંગ લેવું હોય તો રોગી છે એમ, અને આપણે આમ તાવ થાય કે બીજી કોઈ બીમારી થાય ત્યારે તરત મદદ લઈએ છીએ, રાઈટ. અને આ તો બીમારી નથી છતાં પણ આપણે જે સંકોચ છે એ સમાજમાંથી દૂર થાય એમાં તમે જે કંઈ ભૂમિકા ભજવી શકો એ બહુ મહત્વની રહેશે. સાહેબ, આ જે સેમિનાર તમે કર્યો અત્યારે આજ આવી જાગૃતિ દરેક ઝોનમાં જો કરી હોય તો મીડિયા દ્વારા તો હાઇલાઇટ થશે, પણ ઝોન વાઇઝ કરી હોય તો લોકોને ઘણા આઈ થિંક તમારું સૂચન બહુ સારું છે. આપણે એસપી સાહેબે કહ્યું પ્રમાણે આ બધા જે પોસ્ટર્સ છે તૈયાર કરીને બધે મોકલીશું.
પછી આપણે જે 10 તારીખે ઉદઘાટન કાર્યક્રમ કરશું એમાં આપણી ઈચ્છા એવી છે કે મોટા પ્રમાણમાં લોકોને મોબિલાઇઝ કરી અને લોકોને ખબર પડે. અને તમારા સૂચનથી હવે એક નવો વિચાર આવ્યો છે કે આપણે જિલ્લાઓની અંદર આવા જ કંઈ ને કોઈ કાર્યક્રમો કરીએ, સ્પેશિયલ આના માટે ના કરીએ, અથવા બીજા જાગૃતિ કાર્યક્રમો છે એમાં આપણે 10 મિનિટનો સ્લોટ લઈને આ વિષય પર વાત કરીએ. એવા પ્રયાસો આપણે ચોક્કસ કરશું. અને તમારા પણ સૂચનો આવકાર્ય છે. તમને પણ લાગે કે આ જગ્યાએ કરવાની જરૂર છે તો આપણે એવા કાર્યક્રમો કરશું. એટલે મને લાગે છે કે આપણે આજે કામ શરૂ કર્યું છે. વધુ માર્ગદર્શનની આવશ્યકતા હશે તેવા કિસ્સામાં નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક તરફ ફોન ડાયવર્ટ કરવામાં આવશે અને તેઓ ફોન ઉપર કાઉન્સેલિંગ કરશે. મનોચિકિત્સકની આવશ્યકતા હોય તેવા ફોન નિષ્ણાંત મનોચિકિત્સકને ડાયવર્ટ કરવામાં આવશે અને તેઓ કાઉન્સેલિંગ કરશે. આ માટે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના મનોચિકિત્સક તથા અન્ય મનોચિકિત્સકો તથા કોલેજના મનોવિજ્ઞાનના પ્રોફેસરો અન્ય મનોવૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવશે. આમ આ વ્યવસ્થા ત્રિસ્તરીય રહેશે. 1 તાલીમ પામેલા કાઉન્સિલર, 2 માનસશાસ્ત્રીઓ અને 3 મનોચિકિત્સકો. વાંદરેવાલા ફાઉન્ડેશન ટેકનિકલ નો હાઉ કોમ્યુનિકેશન સપોર્ટ પૂરો પાડશે. આ સેવા તારીખ 15/8/2013 રોજ બપોરે 12 કલાકથી 24 કલાક માટે સમગ્ર ગુજરાત માટે ઉપલબ્ધ રહેશે. જરૂરિયાત ધરાવનારા વ્યક્તિઓ આ નંબર પર ફોન કરી શકશે. જે નંબર આ પ્રમાણે છે: ઓલ ઇન્ડિયા યુનિક ટોલ ફ્રી નંબર 1860266235 તથા લેન્ડલાઇન નંબર છે 0261-655-4050. હતાશા, નિરાશા, કેફી દ્રવ્યનો ઉપયોગ, ફોબિયા, અત્યંત ચિંતાની સ્થિતિ, વધુ પડતો ગભરાટ, આત્મહત્યા કરવા તરફનું વલણ, સંબંધો અંગે મૂંઝવતા પ્રશ્નો વગેરે માટે હેલ્પલાઇનનો કોઈ પણ સમયે સંપર્ક કરી શકાશે. મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો પણ રાત્રિના કોઈ પણ સમયે ઉપલબ્ધ રહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અઠવા પોલીસે જુગારીઓ પર લગામ કસી છે, જેના ભાગરૂપે નાનપુરા બનારસી મોહલ્લામાં ચાલતા જુગારધામ પર અને ત્યાંથી મોમનાવાડમાં દરોડા પાડી કુલ 12 જેટલા જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. કુલ 17,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અઠવા પોલીસ મથકમાં લાઇનસર ઉભેલા આ આરોપીઓ નાનપુરા બનારસી મોહલ્લામાં જુગાર રમતા અઠવા પોલીસના હાથે ઝડપાયા છે. આ સિવાય અઠવા પોલીસે મોમનાવાડ વિસ્તારમાંથી પણ 2 જુગારીઓને જેલ ભેગા કર્યા છે. હાલમાં વધી રહેલા જુગારના કિસ્સાઓને ધ્યાનમાં રાખી અઠવા પોલીસ સતર્ક થઈ છે. બુધવારે બપોરે અઠવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે નાનપુરા બનારસી મોહલ્લામાં ઇકબાલ ખટકીના મકાનમાં જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી 10 જુગારીઓને ઝડપી પાડી ઘટના સ્થળેથી મોબાઈલ, અંગ ઝડતીના અને દાવ પરના મળી કુલ 16,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. એ સિવાય મોમનાવાડ વિસ્તારમાં પણ અઠવા પોલીસે છાપો મારી 2 જુગારીઓને 1100 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના વરાછા વિસ્તારમાં તેમજ LH રોડ પર વસતા રહીશોએ મંગળવારના રોજ વરાછા ઝોનમાં આવેદન આપ્યું હતું. આ વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓના અભાવથી પીડાઈ રહ્યા છે, જેમાં રસ્તા, લાઇટ અને ખાસ કરીને પીવાના પાણીની સમસ્યાથી આ તમામ લોકો ત્રસ્ત છે. જેથી આ સમસ્યાઓથી પીડાતા રહીશોએ વરાછા ઝોનમાં આવેદન આપીને રજૂઆત કરી હતી. વરાછા ગરનાળાથી લઈને AK રોડ સુધી આવેલી સોસાયટીઓના પ્રમુખોએ તેમજ સ્થાનિક રહીશોએ પોતાને પડતી તકલીફોની રજૂઆત વરાછા ઝોનલને કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે રજૂઆત કરી હતી કે આ વિસ્તારના ધારાસભ્યો ફોટા પડાવવા માટે જ કામગીરી કરવા માટે રસ્તા પર આવે છે, પરંતુ સાચા અર્થમાં રસ્તા, પાણી અને લાઇટની જે મુશ્કેલીઓ છે તેનું નિરાકરણ કરવામાં ધારાસભ્યને કોઈ જ રસ નથી. વરાછા ઝોનમાં ઉભેલા આ રહીશોએ પોતાનો બળાપો કાઢતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં પીવાના પાણીની અછત છે અને જે પાણી આવે છે તે પણ દૂષિત અને મલિન છે, જે પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. આ ઉપરાંત વરાછા ગરનાળાથી લઈને LH રોડ સુધીના રસ્તા પર ખાડા પડી ગયા છે. આખો દિવસ વાહનોથી ધમધમતા માર્ગની ખસ્તા થઈ ગયેલી હાલત જોવા માટે ના તો કોઈ કોર્પોરેટર આવે છે કે ના તો કોઈ ધારાસભ્ય આવે છે. હું વોર્ડ નંબર 6 કોંગ્રેસ પ્રમુખ હરીશ ગુર્જર બોલું છું. અમારા વિસ્તારની અંદર છેલ્લા 4 વર્ષથી એટલી બધી સમસ્યાઓ છે જેમાં અમારા ધારાસભ્ય એવા કુમાર કાનાણી આજ સુધી રાઉન્ડ પર આવ્યા નથી. 2 વર્ષથી કલરવાળું પાણી આવે છે, લાલ કલર, કેરોસીનના જે બ્લુ કલર અને એવા અનેક પ્રકારના કલરવાળું પાણી આવે છે. એનું આજ સુધી કુમાર કાનાણીએ ધ્યાન દોર્યું નથી.
અમે વારંવાર રજૂઆતો કરી, ઝોનલ અધિકારીના કોન્ટેક્ટમાં રહીને આજે અમને પૂરી પાણીના ટેન્કરની સુવિધા આપે છે. હવે જ્યારે એનું ફોલ્ટ મળી ગયો છે તો અમે એની અરજી આપવા આવ્યા છીએ મુંશી સાહેબને કે ભાઈ એ ફોલ્ટ તાકીદે દૂર કરવા વિનંતી, તાકી અમારા વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળે. પ્રશ્ન 2, ધારાસભ્ય કુમાર કાનાણીએ જે કાપોદ્રા 4 રસ્તા પર ટ્રાફિક જાતે ઊભા રહીને ટ્રાફિકનું જે નિયમન કર્યું છે એ સદંતર ખોટું છે. કારણ કે એના થકી આમ ગરીબ માણસ હેરાન થશે. જે મેવા ફાળવામાં આવે છે, રિક્ષાવાળાઓને હેરાન કરવામાં આવે છે, જે ત્યાં હીરા બજારમાં જે નાનો વર્ગ છે એ કોને ફોન કરશે? ભાજપના જે કાર્યકર્તાઓ છે એ એમના મળતિયાઓ દ્વારા ફોન કરાવીને પણ પોતાની ગાડી છોડાવી લેશે. પણ જે એક નાનો કર્મચારી વર્ગ છે, જે સવારે 8 વાગે કામે જાય છે, 12 વાગે આવે છે, પાછો બપોરે છૂટીને પાછો સાંજે ઘરે જાય છે, એની રોજીરોટી કરે કે એની ગાડી છોડાવે રહે. એટલે અમારી ધારાસભ્યને એવી વિનંતી છે કે તમે પબ્લિક જાગૃત કરો, ન કે સત્તાવાળાને હેરાન કરો. જો તમે જેટલા સત્તાવાળાને હેરાન કરશો એટલા જ સત્તાવાળા આમ પબ્લિકને હેરાન કરશે. ત્યારે આ તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં પાલિકા અને તેના અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ આ વિસ્તારના રહીશો કરી રહ્યા છે. ત્યારે આ તમામ સગવડો આ વિસ્તારના રહીશોને મળે તે માટે તેમણે કમિશનર, કલેક્ટર અને ઝોન અધિકારીને આવેદન આપીને રજૂઆત કરી હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના શાહપુર ગામે લોકોને પડતી રસ્તાની મુશ્કેલીને લઈ વારંવાર કરવામાં આવેલ રજૂઆતને પગલે સરકાર દ્વારા રસ્તો મંજૂર થતાં બુધવારના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને પગલે 4 થી 5 ગામના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. તાપી જિલ્લાના લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ વાલોડ તાલુકાના શાહપુર ગામથી નવા ફળિયા નહેર સુધીનો ડામર રસ્તો મંજૂર થતાં 4 થી 5 ગામના લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આ રસ્તા ઉલ્લેખનીય છે કે આ રસ્તા માટે અહીંના લોકોએ વારંવાર સંબંધિત તંત્રને રજૂઆત કરી હતી. જે થવાના છે એ કામોના ઉદ્ઘાટન યા તો ખાતમુહૂર્ત પ્રસંગે દરેક જિલ્લાના ધારાસભ્ય, પદાધિકારીઓ, આજે આ વાલોડ તાલુકા, તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શાહપુર ગામની અંદર 1,80,000નો જે રસ્તો બને છે એ શાહપુરથી નેર જતો 1.5 કિલોમીટર અંદાજિત છે. અને એનું ખાતમુહૂર્ત નિમિત્તે આખા ગામના, આખા તાલુકાના આગેવાનો, ભાઈઓ બહેનો સમગ્ર આજે આ ગુજરાત રાજ્યની સિદ્ધિઓને પ્રચલિત કરવા માટે પ્રચાર પ્રસાર અર્થે આજે જ્યારે અમોને અહીંયા શાહપુર ગામમાં એક ખાતમુહૂર્તના ઉદ્ઘાટક તરીકે મોકલાવ્યા છે, તો હું મોદી સરકારને તથા સમગ્ર ગુજરાત રાજ્યના ભારતીય વિધાનસભાના તમામ ક્ષેત્રની અંદર આજે આ ખાતમુહૂર્ત થઈ રહેલા છે અને એમને અમે આવકારીએ છીએ કે આજે જ્યારે આવા ખૂબ અંતરાળ વિસ્તારોની અંદર કામો નથી થયા ત્યાં રાજ્યની અંદર હરેક ક્ષેત્રમાં એમાં આજે ખાતમુહૂર્ત જે વિધિ રાખેલી એમાં શાહપુરથી પ્રાથમિક શાળાથી નેરપર જતો રસ્તો 1.5 કિલોમીટરનો છે. એમાં આજે જે માન્યજી આપણે ક્રાંતિ કાકાની હસ્તક ખાતમુહૂર્તની વિધિ કરી છે. હવે બાજુ જે જતા રસ્તાને લોકોને આજુબાજુના ગામના ખેડૂતને હાલાકી ઉઠી તેનું સમસ્યા થયેલું છે. અને બીજું કે અમારા જે બાકીના જે રસ્તા છે એની બી રજૂઆત કરી છે. અને સિંચાઈ વિભાગની જે અમારે નહેરની પાણી હોળી પછી જે નથી આવતું એની બી અમે રજૂઆત કરી છે. તો એના માટે સંપૂર્ણ જવાબદારી ક્રાંતિ કાકાએ લીધી છે અને લોકોને આશ્વાસન આપીને બધું વિસર્જન કરીને ખાતમુહૂર્તની વિધિ બતાવી છે. કેટલા ગામોને નુકસાન પડતું? વાલોડના શાહપુરના ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ પૈકી આ એક મુશ્કેલીનું હાલ નિરાકરણ તો આવ્યું છે. ત્યારે બુધવારે આવેલ ભાજપ સંગઠનના પ્રમુખને ગ્રામજનોને સિંચાઈ તેમજ અન્ય રસ્તાઓની પડતી મુશ્કેલી અંગે પણ ગ્રામજનો દ્વારા પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરતા પ્રમુખે આ મુશ્કેલીઓનું ઝટ નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી. ત્યારે પ્રમુખે આપેલ વચનોમાં કેટલો દમ છે તે જોવું રહ્યું. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ જગ્યાએ ચેઇન સ્નેચિંગના થયેલ ગુનાહોના ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. પોલીસે જાડેશ્વર ચોકડી પાસેથી ચેઇન સ્નેચિંગના 16 ગુનાહોમાં સંડોવાયેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગના ગુનાહો વધ્યા હતા. આ અંગેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી સોઢાને બાતમી મળી હતી કે આવા પ્રકારના ગુનાહો નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર આચરવામાં આવે છે, જેને આધારે
પોલીસના જવાનો ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક વોચ ગોઠવી ઊભા હતા. તે દરમિયાન અહીંથી પસાર થતા મોટરસાયકલ સવાર 3 ઇસમોને રોકી તેઓની કડક પૂછપરછ કરતા સમગ્ર ગુનાઓ સામે આવ્યા હતા. સંડોવાયેલ છે કે કેમ, કે બહારના બીજા કોઈ શહેરોમાં પણ આવા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરેલ છે કે કેમ, તે સારું તેઓની વધુ પૂછપરછ કરવામાં આવેલ છે. સર, આ ગુનાઓ કરવાનું મુખ્ય કારણ લોકો શું જણાવે છે? આ ગુનાઓ ચેઇન સ્નેચિંગના લગભગ દરરોજ કરતા ન હતા, પરંતુ અમુક દિવસોના, ખાસ કરીને અઠવાડિયા 2 અઠવાડિયા પછી કરતા હતા. આરોપીઓએ પોતાના કબૂલાતમાં એવું જણાવેલ છે કે પોતાના પાસેના ચેઇનના પૈસા ખૂટી જતા ફરી કોઈ ચેઇન સ્નેચિંગ કરતા હતા. એટલે કે દરેક ગુનાના જે ડ્યુરેશનને જોતા એમ લાગે છે કે 2-2 વીકના અંતરે આ ગુનાઓ કરેલ છે. છેલ્લા 6 મહિનાથી નવા મોટરસાઇકલ ફેરવવાનો શોખ હતો, તેમજ સારા કપડાં પહેરવાનો શોખ હતો, અને કોઈ ધંધો રોજગાર ન હોય પોતે ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પોતે વળેલ હતા એવું જણાવેલ છે. એ લોકો જે ચેન એ કરીને એ લોકો ક્યાં વેચતા? આ ગુનાઓના ચેઇન સ્નેચિંગ કરી અને તૂટેલા હાલતમાં ચેઇન હોય છે, જેથી કોઈ સોની આ ચેઇન ન લે એટલા માટે પોતે પોતાના ટાઈપ કરેલા કોઈ સોનીના સાથે આ ચેઇનના વેચતા હતા. જેમાં હાલ મોટાભાગના જે ચેઇન છે એ અંદાડા ગામના સુરેશ સોનીને ત્યાં આપેલ છે. જે સુરેશ સોનીની પણ ધરપકડ કરવામાં આવેલ છે. એને કલમ 411 ઉપર તેની ધરપકડ કરવામાં આવેલ છે. ઝઘડિયાના મુલદ ખાતે રહેતા રમેશ રાજેશ વસાવા, કિશન કંચલ વસાવા અને જૂના ભુરવાડા ગામમાં રહેતા અજય નવીન વસાવાની આકરી પૂછપરછ થતાં તેઓએ ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 16 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યું હતું, જેમાં ભરૂચમાં 5 અને અંકલેશ્વરના 11 ગુનાઓનો સમાવેશ થાય છે. તેઓએ ચોરીનો સામાન શિવશક્તિ જ્વેલર્સ અને માંડવાના સુરેશ સોનીને ત્યાં આવ્યો હોવાનું જણાવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ બનાવનો વધુ એક આરોપી અજય કાંચન વસાવા ફરાર છે. થોડા દિવસ અગાઉ અઠવા સર્કલ પાસે એક વૃક્ષ ધરાશયી થયું હતું, જેના કારણે ભારે ઉહાપોહ મચી ગયો હતો. આવું જ એક વૃક્ષ નાનપુરાની બહુમાળી બિલ્ડિંગ પાસે આવેલ એક ઝાડ તેની વજનદાર શાખાઓને કારણે રોડ પર તરફ નમી ગયો હતો. કોઈ દુર્ઘટના ન બને તેવા હેતુથી ફાયર વિભાગે ઝાડની એક વિશાળ શાખાનું વિચ્છેદન કર્યું હતું. નાનપુરા બહુમાળી બિલ્ડિંગની પાછળ આવેલા મેઇન રોડ પર આવેલા આ ઝાડ રોડ તરફ નમી ગયું હતું, જેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના કાફલાએ ગંભીરતાને સમજીને ઘટના સ્થળે પહોંચી આ ઝાડને રોડ તરફ નમેલી વિશાળ શાખાને ઝાડથી કાપીને અલગ કરી હતી. વધુ પડતા વરસાદને લીધે જમીનના ધોવાણથી આ ઝાડ નમી ગયું હોય તેમ લાગી રહ્યું હતું. થોડા દિવસ પહેલા બનેલી ઝાડ પડવાની ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોઈ મોટી ઘટના ન બને તે માટે ફાયર વિભાગે આ કામગીરી કરી હતી. રવિવારની ધારાસભ્ય કુમાર કાનાણીની ટ્રાફિક નિયમનની કામગીરી બાદ માત્ર પોલીસ જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકા પણ હરકતમાં આવી ગઈ છે અને વરાછા રોડ પર ટ્રાફિક વધારતા આઇલેન્ડને તોડવાની કામગીરી કરવામાં આવી છે. શહેરના ગીચ ગણાતા વરાછા વિસ્તારમાં ધારાસભ્ય કુમાર કાનાણી રવિવારે ટ્રાફિકની સમસ્યા નિવારવા રસ્તા પર શું ઉતર્યા. પોલીસ તંત્રની સાથે સાથે પાલિકા તંત્રએ પણ દોડવાની શરૂઆત કરવી પડી. રવિવારના કાર્યક્રમ બાદ વરાછા રોડના કોર્પોરેટરોને સાથે રાખી મનપાના અધિકારીઓએ રોડ પરના બિનજરૂરી ડિવાઈડરો દૂર કરવાની કામગીરી કરી. તો બુધવારે વરાછામાં અડીખમ એવા હીરાબાગ સર્કલને ટૂંકાવવાની કામગીરી કરી બુધવારે મનપાના ટ્રાફિક વિભાગે સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખી મસ્ત મોટા હીરાબાગના ટ્રાફિક આઇલેન્ડને નાનું કરવાની ફરજ પડી હતી. આ વિસ્તારમાં જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારમાં મનપાએ જરૂરિયાત વગર મોટા ટ્રાફિક આઇલેન્ડો બનાવી દીધા હતા, જે બાદમાં નાના કરવાની ફરજ પડી હતી. આ જ રીતે વરાછાના હીરાબાગ સર્કલને પણ ટ્રાફિકના કારણે હવે નાનું કરવાની કામગીરી કરવામાં આવી છે. આવા સમયે શહેરના અન્ય મસ્ત મોટા ટ્રાફિક આઇલેન્ડો પણ ટૂંકાવી દેવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. સુરત શહેરના વેડ તથા રાંદેર તરફ રહેતા અને કોઝવેથી પ્રભાવિત થતા વિસ્તારોમાં પૂરના પાણી ન ઘૂસી જાય તે માટે સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિએ વિયરકમ કોઝવેના ફ્લડ ગેટોની ઊંચાઈ સહિતના નિર્ણયો કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની બુધવારે મળેલી પાણી સમિતિની બેઠકમાં 6.98 કરોડના વિવિધ કામોને બહાલી આપી સામાન્ય સભાને ભલામણ કરી હતી. પાણી સમિતિએ બુધવારે શહેરના વિયરકમ કોઝવે ખાતે આવેલા ફ્લડ ગેટોને 14 મીટરથી વધારી 16 મીટરના કરવાના 3.47 કરોડના કામને બહાલી આપવા ઉપરાંત 10.55 લાખનો 10 વર્ષની મેન્ટેનન્સનો ઇજારો આપવાનો પણ નિર્ણય કર્યો હતો. ખાસ કરીને વિયરકમ કોઝવે તેનું જે એક પાળાનું કામ છે, જે પાળાની હાઇટ અને ફ્લડ ગેટની હાઇટ વધારવાનું, તે 14 મીટરની હાઇટ છે. હાલ
અને હવે એને 16 મીટરે લઈ જવાનું, જેથી ભવિષ્યમાં તાપી મૈયાનું નદીમાં પૂર જ્યારે વધારે આવે ત્યારે સુરતના લોકોને ડર તેનાથી ન રહે અને લોકોની સેફટી રહે તેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાએ અને શાસકોએ આ કામ ધ્યાનમાં લઈ અને અંદાજે 3,47,00,000નું આ કામ આજે અમારી સમિતિમાં મંજૂર માટે આવેલું તે અમે મંજૂર કરેલ છે અને સામાન્ય સભાને આ બાબતે પાણી સમિતિ આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓની આંતરિક નળિકા નાખવાના 3.41 કરોડના કામોને પણ બહાલી આપી હતી, જ્યારે પાલ ખાતે આવેલ હજીરા રોડ પરની હવેલી ખાતે પાણીની પરબને મફત નળ કનેક્શન આપવાનો પણ નિર્ણય કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુઓને સજાગ કરવા માટે અવારનવાર કાર્યક્રમો કરવામાં આવે છે અને આ માટે હિન્દુઓની સૌથી વધુ આસ્થા જેઓ પર છે તેવા સાધુ સંતોને પણ આમંત્રિત કરવામાં આવે છે. પરંતુ આવા કાર્યક્રમમાં જ્યારે સંતો કિડની કાઢીને સાઇડ પર નીકળી જાય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. આવો જ એક કિસ્સો બુધવારે સુરત શહેરમાં બનવા પામ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને આ સંસ્થાનું નામ પડતા જ હિન્દુત્વની બાબત લોકોના માનસપટ પર ઉપસી આવે છે. પરિષદ દ્વારા પણ અવારનવાર લોકોમાં હિન્દુત્વ ટકાવી રાખવા અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ કરવા વિશેષ કાર્યક્રમો કરવામાં આવે છે. આવા કાર્યક્રમો પરિષદ દ્વારા સંતોને સન્માન આપી વિશેષ રીતે આમંત્રિત કરવામાં આવે છે. સંતો પણ પરિષદના કાર્યક્રમોમાં વિશેષ હાજરી આપતા હોય, પરંતુ બુધવારે પરિષદ દ્વારા યોજાયેલા અખંડ ભારત સંકલ્પ દિવસના કાર્યક્રમમાં શહેરના જાણીતા એવા પારદેશ્વર મહાદેવ અટલગીરી આશ્રમના બટુકગીરી મહારાજના શિષ્યો દ્વારા પરિષદના કાર્યકરો સાથે જે રીતે વર્તન થયું તે હિન્દુઓ માટે ચિંતાના વિષય સમાન બની રહ્યું છે. અને અખંડ ભારત સંકલ્પ દિવસની આજે અમારે પ્રોગ્રામ રાખેલો છે વેસુ જલારામ મંદિર પાસે. હું સંત શ્રી બટુકગીરી મહારાજને મેન મુખ્ય સંત તરીકે એમને આમંત્રણ આપેલું હતું. એમણે કીધું મને લેવા આવજો, તો અમે ગાડીની વ્યવસ્થા કરીને ત્યાં લેવા ગયા એમને, પણ એમને તો બિલકુલ સમય જ નથી. એ કોઈ એમના મળવાવાળા આવેલા હતા તો અમને કહે કે તબિયત બરાબર નથી. અમને મળવાની બી તસદી નહીં લીધી અને એ અમને એમના વાઉચરો જ બધાએ કીધું કે ભાઈ બાપુની તબિયત બરાબર નથી એટલે બાપુ નહીં આવી શકે એમ. એટલે હવે આ કંઈ સંતપણું કહેવાય એમને હિન્દુઓની કંઈ પડી નથી શું? હિન્દુઓ માટે કાર્યક્રમો કરે છે તો આમાં આવવામાં એમને તકલીફ શું હતી? અથવા નથી આવતું, તબિયત બરાબર નથી તો એમને એમ કહેવું જોઈએ, મળવું તો જોઈએ ને. અમને મળીને એમને બોલાવત તો ખરા. અમે બોલાવતા નથી એવું તો છે નહીં એમને, પણ એમને મળવાની બી તસદીદ નહીં લીધી ને એમના જે પેલા ચેલા ચપાટી હોય એમને અમને કીધું કે ભાઈ બાપુ નહીં આવે, તબિયત બરાબર નથી. આનાથી અમને બહુ દુઃખ થયું છે. આ ખોટું કહેવાય, આવું નહીં કરવું જોઈએ. કોઈ બી સંતોએ આનો વિરોધ કરવો જોઈએ. તમે વિશ્વ હિન્દુ પરિષદમાં જે તમારી ઉપલી નેતાગીરી છે અને આ બાબતે કોઈ રજૂઆત કરશો? હા, બિલકુલ કરીશું, બિલકુલ કરીશ. અને આવા સંતોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ કોનું છે? આ હિન્દુઓનું છે ને હિન્દુઓના સંતોનું કામ શું છે એમ. આવા કાર્યક્રમોમાં જઈને એને આગળ ફેલાવવાનું કામ કરવાનું છે. આવી રીતે જે હિન્દુ ધર્મનો આશરો લઈ સાધુ સંતો લોકોને ધર્મની વિભાવના સમજાવતા હોય છે, તે જ સાધુ સંત એવા બટુકગીરી મહારાજ અખંડ ભારતના કાર્યક્રમમાં જાય કે ન જાય તે તેઓનો પ્રશ્ન છે. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરની વાત માનવામાં આવે તો આવા કાર્યક્રમમાં ન જવા માટે બાપુ અને બાપુના શિષ્યો દ્વારા જે રીત અપનાવવામાં આવી તે અંગે વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતોના આગેવાનોએ તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જ ઘટે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના વરાછા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય ખાતે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ઐતિહાસિક પાત્રો જેવી વેશભૂષા ધારણ કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરના અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય છે, પરંતુ સુરતની વરાછા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે બુધવારના રોજ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા પર આધારિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ ભારત માતા, ગાંધીજી, દેશનું રક્ષણ કરતા સૈનિક સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, અબ્દુલ કલામ, સરદાર પટેલ વગેરે જેવા દેશ નેતાઓનો વેશ ધારણ કરી તેઓની યાદ તાજી કરાવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ હોંશથી ભાગ લઈ પોતાની દેશભક્તિ દર્શાવી હતી. શહેરમાં ચીલ ઝડપના વધતા બનાવમાં ઉમેરો કરતો વધુ એક બનાવ ન્યૂ સિટી લાઇટ રોડ પર બનવા પામ્યો હતો, જેમાં સોમવારના રોજ રાત્રે ન્યૂ સિટી લાઇટ રોડ પર પગપાળા જઈ રહેલા એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનને તફડંચી કરીને બાઇક સવારો ભાગી છૂટ્યા હતા.
આ ઘટનાને પગલે મહિલા રોડ પર પટકાયા હતા અને બાદમાં ઘટનાની જાણ થઈ ગયા બાદ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી હતી. ખટોદરા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ન્યૂ સિટી લાઇટ ઉપર ચાઇના ગેટમાં રહેતા 66 વર્ષીય પુષ્પાબેન નવીનચંદ્ર રૂપાવાળા ન્યૂ સિટી લાઇટ મેઇન રોડ પરથી રાતના 10:30 વાગે પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની પાછળથી અચાનક જ એક બાઇક પર સવાર બે ગઠિયાઓએ તેમના ગળામાં પહેરેલી 16 ગ્રામની 30,000ની કિંમતની સોનાની ચેન તફડાવીને ભાગી છૂટ્યા હતા. પોતાની પાછળથી અચાનક જ આવેલા આ ગઠિયાઓએ એટલી જોરમાં અછોડો ખેંચ્યો હતો કે 66 વર્ષીય વૃદ્ધા રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ઈજાઓ આવી હતી. આ ચોરીની ફરિયાદ વૃદ્ધાએ ખટોદરા પોલીસ મથકે કરી હતી, જે ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા ચોર ઇસમોને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે. શહેરના પોશ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવ પછી ચોરોએ ફરી એકવાર વરાછાના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, જેમાં ગ્રીલ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો એક 4-વ્હીલર અને રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને સુરતમાં લંબે હનુમાન રોડ પરની વૃંદાવન સોસાયટીમાં રહેતા ભરત ધીરુ જીયાણીએ વરાછા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે રાત્રે 1:30 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં તેમના મકાનની બારીની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરો રોકડા રૂપિયા 6400 અને i20 કાર ચોરી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ પરિવાર ઘરમાં જ ઊંઘી રહ્યો હતો તે વખતે તસ્કરોએ ચોરી કરી હતી. વધુ પડતી રોકડ રકમ હાથ ન લાગતા તસ્કરોને ઘરમાંથી i20ની કારની ચાવી હાથ લાગી હતી. આથી ઘર નજીક પાર્ક કરેલી આ કાર હંકારી તસ્કરો રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા આ જ ટોળકી આ જ રીતે ગ્રીલ તોડી ઉધના મગદલ્લા રોડ પરની એક સોસાયટીમાંથી એક તબીબની હોન્ડા સિટી કાર પણ ચોરી ગયા હતા. બનાવ રાતનું કોઈ આવેલું, એની અંદર પાછળથી જાળી તોડી અને અંદર ઘૂસેલું જે ખાલી રૂમ હતા એ રૂમમાં બધી તપાસ કરી. એક રૂમમાં નીચે 700 રૂપિયા હતા બૈરાના, એ લઈ ગયા અને ઉપર પછી બીજા રૂમમાં જોયું ઉપર, ને ઉપર અંદર એક 5700 રૂપિયા હતા બૈરાઓના પાકીટ, એમાંથી લઈ ગયા. બીજું કાંઈ લઈ ગયા નથી. બીજી મારી 4-વ્હીલર. ઉધના મેઇન રોડ પરના એક કોમ્પ્લેક્સમાં આવેલા માઇક્રોમેક્સ કંપનીના સર્વિસ સેન્ટરનો સંચાલક લોકોના બગડેલા મોબાઈલ લઈ ભાગી જતા લોકો રોષે ભરાયા હતા. ફોન ધારકોએ ઉધના પોલીસ મથકમાં કંપની વિરુદ્ધ અરજી કરી હતી. આધુનિક ટેકનોલોજીમાં ધીમે ધીમે વધી રહેલી ક્રાંતિને પગલે સૌના માટે હાથવગા સાધન એવા મોબાઈલ પણ હવે એકદમ હાઈટેક મળી રહ્યા છે. અને ક્યારેક આ મોબાઈલમાં પ્રોબ્લેમ આવે તો કેટલાક ગ્રાહકો પોતાના ફોન કંપનીમાં રિપેર કરાવવા માટે પણ આવે છે, તો કેટલાક પોતાના વિશ્વાસનીય દુકાનદાર પાસે પણ કરાવે છે. પરંતુ જો કંપનીના સર્વિસ સેન્ટરનો સંચાલક રિપેરિંગ માટેના મોબાઈલ લઈ દુકાનના શટર પાડી રફુચક્કર થઈ જાય તો આવું જ કંઈક બનવા પામ્યું હતું સુરત શહેરના ઉધના વિસ્તારમાં. ઉધનામાં હરિનગરની સામે આવેલા અરિહંત કોમ્પ્લેક્સમાં મેસર્સ MR&D કંપનીના નામની માઇક્રોમેક્સનું સર્વિસ સેન્ટર ચાલતું હતું. આ સર્વિસ સેન્ટરમાં ચાલનારા યુવકે લોકોને પોતાના મોબાઈલ રિપેર કરવા આપ્યા હતા. 1 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પણ તે ઈસમે ફોન પણ રિપેર ન કર્યા અને પરત આપ્યા વગર જ અચાનક દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હતો. મોબાઈલ ધારકોને આ સ્થળેથી યોગ્ય જવાબ ન મળતા અને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા આખરે આ સમગ્ર મામલો ઉધના પોલીસ મથકમાં પહોંચ્યો હતો. આ આખી ઘટના બાબતે પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે બનાવની સઘન તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે શિવહીરા નગર પાસે વોચ ગોઠવી એક સાયકલ ચોરને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 6100ની 5 ચોરીની સાયકલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે શિવહીરાનગર રેલવે ગરનાળા પાસે રહેતો યુવાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સાયકલ ચોરી વેચે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગત રોજ મોડી રાત્રે શિવહીરાનગર રેલવે ગરનાળા પાસેથી તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ વાસુદેવ ઉર્ફે પિકુનના 55 પ્રહારરાજ હોવાનું અને શિવહીરાનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી સાયકલ ચોરી અંગે કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને આ સાયકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસ તેને પોલીસ સ્ટેશને ઉંચકી લાવી હતી, જ્યાં તેની કડકાઈથી તપાસ આદરતા તે ઘણી સાયકલો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે પોલીસે તેના ઘરેથી અન્ય 4 સાયકલ મળી કુલ 5 સાયકલ મળી રૂપિયા 6100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રિંગ રોડ પર આવેલી એક ઇલેક્ટ્રોનિક્સની શોપમાં તસ્કરો મોડી રાત્રે ત્રાટક્યા હતા. બિલ્ડિંગના ધાબા પરથી પ્રવેશેલા તસ્કરો રોકડ તથા લક્ષ્મી માતાના ચાંદીના સિક્કા મળી કુલ 15000થી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે અઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવી સિવિલ પાસે કાપડિયા હેલ્થ ક્લબ પાસે રવિ દર્શન સોસાયટીમાં રહેતા અનિલભાઈ પૃથ્વીરાજ અરોરા રિંગ રોડ પર અલા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ધરાવે છે. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો બિલ્ડિંગના વેસ્ટેજ રૂમમાં પ્રવેશી લોખંડનો દરવાજો ફ્રેમ સાથે કાઢી નાખી નીચે દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનમાં પ્રવેશેલા તસ્કરો ઓફિસમાં મૂકેલા લક્ષ્મી માતાના ₹14,000ના ચાંદીના સિક્કા તથા રોકડા ₹1,500 મળી કુલ ₹15,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ સવારે અનિલભાઈને થતાં તેઓએ અઠવા પોલીસને જાણ કરી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતને બાનમાં લેનારા લેપ્ટોસ્પાયરિસિસને કારણે વધુ એકનું મજૂરનું મોત નીપજ્યું છે અને મરણાંક 23 પર પહોંચ્યો છે. નવા 9 કેસો નોંધાયા છે. જોકે ગંભીર પરિસ્થિતિમાં તંત્ર લેપ્ટોને નાથવામાં નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ આરોગ્ય તંત્ર લેપ્ટોના સાચા આંકડાઓ છુપાવી રહ્યું છે, કારણ કે સરકારી ચોપડે તો લેપ્ટોથી મરનારાઓની સંખ્યા માત્ર 12 જ દર્શાવાઈ છે, જ્યારે સાચો આંકડો 23 પર પહોંચી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં માથું ઉચકનાર લેપ્ટો આ વર્ષે આતંક મચાવી રહ્યો છે. એક તરફ લેપ્ટો ખેત મજૂરોને ભરખી રહ્યો છે, ત્યારે તંત્ર પોતાની છાપ સાચવવા માટે સાચી હકીકત પર પડદો પાડીને મરણાંક આંકડાઓ સાથે ચેડા કરી રહ્યું છે. જેમાં સોમવારે ધરમપુરના વતની 40 વર્ષીય બિપિન રાઉતનું લેપ્ટોને કારણે મોત નીપજતા કુલ 23 લોકો લેપ્ટોનો ભોગ બન્યા છે. અત્યાર સુધીમાં સુરતમાં 25, તાપીમાં 16, નવસારીમાં 23, વલસાડમાં 7 અને સુરત શહેરમાં 2 મળીને કુલ 73 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. અને બીજી તરફ હજી પણ લેપ્ટોની ઝપેટમાં આવેલા દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે અને એક મોત થયા બાદ લેપ્ટોને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 23 સુધી પહોંચી ગઈ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. હજીરા ખાતે ટ્રેલર અને મિની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત. એસઆર કંપનીના 4 કર્મચારીઓના મોત, 12 થી વધુને ઈજા. સુરત ગ્રામ્ય પોલીસે શરૂ કરી જીવન આસ્થા હેલ્પલાઇન. આત્મહત્યા કરવા પ્રેરાતા લોકોને માર્ગદર્શન આપી કરશે હતાશા દૂર. શ્રાવણીયા જુગારીઓ શહેરમાં રાફડો ફાટ્યો. નાનપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 12 જુગારીઓ થયા જેલ ભેગા. ખાડાઓ મુદ્દે કભી ખુશી કભી ગમ. ઠેર ઠેર પડેલા ખાડાથી વરાછા વાસીઓ ત્રાહીમામ, તો વાલોડના શાહપુરનો નવો રસ્તો બનતા લોકોમાં આનંદની લાગણી. અને ભરૂચ અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ. 3 અપરાધીઓની ધરપકડ. 16 થી વધુ ગુનાઓની કરી કબૂલાત. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.